ચોટીલાના માંડવ વન સુધી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। ચોટીલાના માંડવ વનમાં દેખાયો દીપડો। માંડવ વનમાં દીપડાના આટાફેરા મોબાઈલ કેમેરામાં કેદ થયા। દીપડો માંડવ વનમાં દેખાયાની વન વિભાગે પુષ્ટિ કરી છે। તો ચોટીલાના માંડવ વન સુધી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। ચોટીલાના માંડવ વનમાં દીપડો દેખાયો છે। માંડવ વનમાં દીપડાના આટાફેરા મોબાઈલ કેમેરામાં કેદ। આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। માંડવ વનમાં દીપડો દેખાયાની વન વિભાગે પણ પુષ્ટિ કરી દીધી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જિગ્નેશ પંડ્યા ફોનલાઈન ઉપર જોડાયા છે। જિગ્નેશ, આજે દીપડો દેખાયો છે, આજુબાજુ કેટલી માનવ વસ્તી છે અને આને પકડવા માટે કોઈ કવાયત હાથ ધરાઈ? જી, ચોટીલા નજીક ઝરિયા મહાદેવનું મંદિર આવેલું છે। તે ઝરિયા મહાદેવના મંદિરની પાછળ આ માંડવ વન આવેલું છે, જ્યાં માંડવ વનમાં અનેક વન્ય પક્ષી અને પ્રાણીઓ રહે છે, જેમાં દીપડા પણ મોટી પ્રમાણમાં